વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 ચેપ્ટર નંબર 7 સંતુલન ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. આજે અંતની ઘણા બધા નજીક છીએ. આપણે કદાચ 3-4 લેક્ચર થાય અહીંથી એવી આશા છે અમને. બરોબર, ઘણા સમયથી આપણે કામ કરીએ છીએ એકને એક ચેપ્ટર ઉપર. બહુ સરસ મજાનું ઘણા બધા દાખલાઓ વાળું ચેપ્ટર છે. આગળના લેક્ચરની અંદર આપણે જળ વિભાજન અચલાંકની અંદર ચર્ચા કરતા હતા. એ જળ વિભાજન અચલાંક સંદર્ભે આપણે દાખલાઓ છે એ ગણ્યા. બરોબર, ક્ષારનું આપણે જળ વિભાજન કર્યું કે ભાઈ ક્ષારનું જળ વિભાજન છે એ કઈ રીતે થાય. નિર્બળ ક્ષાર જોયું આપણે, પ્રબળ ક્ષાર જોયા. બરોબર, મતલબ બેઝિક ક્ષાર, એસિડિક ક્ષાર અને તટસ્થ ક્ષાર. હંમેશા યાદ રાખવાનું કે જે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝમાંથી બનેલો જે તટસ્થ ક્ષાર છે એનું જળ વિભાજન થતું નથી. એ ક્ષાર પોતે જળયુક્ત થાય છે. એ ક્ષારનું શું થાય છે? પોતે જળયુક્ત થાય છે. બરોબર, એટલે આ બાબતની તમારે એક નોંધ લેવાની છે. અને એ પ્રકારે જે કાંઈ એના સૂત્રો આવતા હતા વધારાના, બરોબર, નિર્બળ એસિડ પ્રબળ બેઝ માટે કે KH = KW/K અથવા તો KH = OH-2/C0, આ બધાની ચર્ચાઓ આપણે કરી. એના આધારિત એક જ એક્ઝામ્પલ આપણે આપ્યો હતો, તો એ એક્ઝામ્પલ પણ આપણે કેલ્ક્યુલેટ કર્યો. અને નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ માટે એક સૂત્ર હતું અને એનો દાખલો પણ આપણે જોયો. pH = બરોબર pKw + 1/2 7 + 1/2 pKa - pKb, એના માટેની પણ આપણે ચર્ચા છે એ કરી. ઓકે, હવે આપણે ચર્ચા કરવી છે આજના લેક્ચરની અંદર બફર દ્રાવણોની. શેની ચર્ચા કરવી છે આપણે? બફર દ્રાવણોની. બરોબર, તો બફર દ્રાવણો છે એ કોને કહેવાય ને શું હોય એના માટેની જનરલી વાત કરવી છે. બરોબર, બફર દ્રાવણ એટલે કેવા દ્રાવણ? બફર દ્રાવણ જ્યાં બરફ નથી, હો, બફર દ્રાવણ છે. બરોબર, કાલે આપણે બે ટોપિકની ચર્ચા કરી ગયા. બરોબર, એસિડ અને બેઝ ઉપર સમાન આયનની અસરની પણ વાત કરીને ક્ષારની પણ વાત કરીને એ બંનેની વાત પૂર્ણ કર્યા પછી આજે આપણે વાત કરવી છે બફર દ્રાવણની. સર, આ કેવું દ્રાવણ? એની જ આપણે ચર્ચા કરવી છે કે બફર દ્રાવણ છે એ કોને કહેવાય. પહેલી વાત કે બફર દ્રાવણ એ એવું દ્રાવણ છે કે જેમાં તમે થોડા પ્રમાણમાં એસિડ ઉમેરો અથવા બેઝ ઉમેરો, અથવા જો એ દ્રાવણનું મંદન કરવામાં આવે, મતલબ મંદન શેના વડે થાય તો કે જલીય દ્રાવણ હોય તો પાણી વડે, બીજું કોઈ હોય તો એ દ્રાવક વડે, તો એની pH ના ફેરફારનો પ્રતિકાર કરે, આવા દ્રાવણને બફર દ્રાવણ કહેવાય. સમજો, બફર દ્રાવણ એટલે શું? તો કે જે દ્રાવણનું, પેલી વાત કરું, મંદન કરતા અથવા થોડા પ્રમાણમાં એસિડ કે બેઝ ઉમેરતા pH ના ફેરફારનો પ્રતિકાર કરે છે અથવા તો પ્રતિકાર કરે તેવા દ્રાવણોને બફર દ્રાવણો કહે છે. એવા દ્રાવણને કેવા દ્રાવણ કહેવાય? બફર દ્રાવણો કહેવાય. કે ભાઈ એવું કોઈ દ્રાવણ કે જે દ્રાવણનું મંદન કરવામાં આવે, કે એમાં થોડાક પ્રમાણમાં એસિડ ઉમેરવામાં આવે, કે એમાં થોડાક પ્રમાણમાં બેઝ ઉમેરવામાં આવે, તો એની pH માં ચેન્જ ન થાય. આપણે કેમ કહીએ આના આટા જ નથી, કઈ ફેર જ નથી પડતો, મગજ જેવું કઈ છે કે નહીં તારા મેલા? એવું દ્રાવણ કે જે દ્રાવણમાં થોડુંક મંદન કરો, થોડોક એસિડ નાખો કે થોડોક બેઝ નાખો, થોડીકની વાત ઢગલો કરવાનો, તો
તો એ પીએચના ફેરફારનો પ્રતિકાર કરે. મતલબ એવો થયો અહીંયા કે બફર દ્રાવણોની પીએચ અચળ હોય છે. આ ટુ ધ પોઈન્ટ. આનો મતલબ એવો થાય કે બફર દ્રાવણોની પીએચ અચળ હોય છે. સર એક વાત સમજાતી નથી કે ભાઈ આ બફર દ્રાવણનું તો કામ શું છે? આપણે બફર દ્રાવણ કોને કહેવાય? મેં તમને શબ્દ સમજે બરોબર કે દ્રાવણનું મંથન કરવામાં આવે કે એમાં એસિડ ઉમેરવામાં આવે કે થોડોક બેઝ ઉમેરવામાં આવે તો પણ એ દ્રાવણો છે એ પીએચના ફેરફારનો પ્રતિકાર કરે. મતલબ એની પીએચમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. બરોબર. તો કહેવાનો આખો મતલબ એ આવ્યો કે સર આ દ્રાવણોનું કામ શું છે? તો કે આ દ્રાવણો છે જનરલી સૌંદર્ય પ્રસાધનો બનાવવા માટે ઉપયોગી છે. ફેર એન્ડ લવલી છે, બોરોપ્લસ છે, બોડી લોશન જે આપણે યુઝ કરીએ છીએ અત્યારે, કોઈ પણ વેસેલિનનું કે નિવિયાનું કે ડવનું કે કોઈ પણ, તો એ સૌંદર્ય પ્રસાધનોના જે સાધનો છે એની અંદર, ઔષધોમાં જે આપણે ડ્રગ જે આપણે લઈએ છીએ એની અંદર પીએચ છે એ કોન્સ્ટન્ટ રહે. સર આનાથી શું થાય? તમે એ ડ્રગ છે એ દવા છે એ લ્યો છો શરીરમાં, બરોબર? તમારા શરીરમાં જાય તો એનું મંદન થાય કે નહીં? એ પાણીમાં જાય કે નહીં? શરીરમાં પાણી હોય કે નહીં? એમાં જાય કે ન જાય? તો એમાં પીએચમાં ફેરફાર થયો હોય તો જઠરમાં શું થાય? પથારી ફરી જાય ને, બરોબર? એ જ પ્રમાણે હું તમને સિમ્પલ કહું, તમે માનો 500 ગ્રામ ટમેટા ખાઈ ગયા હોય, તમને કોઈ દી પેટમાં બળતરા થાય? તમે 500 ગ્રામ આંબલી ખાઈ જાઓ, ખાઈ શકતા હોય તો પેટમાં કંઈ થાય? કંઈ ના થાય. એનો મતલબ અમુક લિમિટેશન સુધી હોય, એ ફેરફાર થાય તો એનો પ્રતિકાર કર. તો માનો કે તમે ફેર લવલી લગાડી અને માનો કે તમને પરસેવો બહુ વળે છે, તેનો મતલબ અંદર જે કેમિકલ છે એનું મંદન થયું ને, બરોબર? તો એના કારણે જો એમાં પીએચમાં ફેરફાર આવ્યો તો જેના માટે ફેર એન્ડ લવલી લગાડી તેનો તો કઈ મતલબ જ કંઈક નવું જ થાય પાછું આમાં, હે? તો એવું ના થાય. આપણું લોહી છે, બરોબર? તો એ બ્લડ છે એની પીએચ 7.4 સમથિંગ હોય તો એને કોન્સ્ટન્ટ જાળવી રાખે, એ બફર દ્રાવણ કહેવાય. એની પીએચમાં ફેરફાર ન થાય, બરોબર? તો કહેવાનો મતલબ એ છે આખો કે બીજા જ્યારે તમારે બફર દ્રાવણ બનાવવાની વાત આવે એટલે બફર દ્રાવણો છે ઘણા બધા અગત્યના છે. ખેતી કામની અંદર પણ ઘણા બફર દ્રાવણનું કામ થાય કે તમારી જે જમીન છે એ બફર દ્રાવણને કારણે પીએચ એની કોન્સ્ટન્ટ રહે. તમે એમાં કોઈ ખાતરો નાખો છો, ફોસ્ફેટ વાળું ખાતર, નાઇટ્રોજન વાળું ખાતર, કોઈ કાર્બોનેટ વાળું, બરોબર છે? તો એના કારણે એની પીએચમાં બહુ ચેન્જ નથી આવતો. એની પીએચ છે એ લગભગ કોન્સ્ટન્ટ રહે, બેઝિક હોય. જમીન છે એ બેઝિક હોય, તમે જો જનરલી ચીકણી હોય, પછી ડિપેન્ડ જમીનના પ્રકારમાં થોડો ઘણો આમ તેમ ચેન્જીસ થતા હોય, બરોબર? તો કહેવાનો આખો મતલબ એવો છે, બરોબર, કે એ બફર દ્રાવણનું કામ કરે. જો એ પીએચમાં ચેન્જ થતા હોય તો મને તમે ઉઘાડા પગે ચાલો જમીન ઉપર, મને એસિડિક થઈ જાય તો, બરાબર? એટલે બફર દ્રાવણ છે એટલે વસ્તુ આ કેવું છે કે એવું દ્રાવણ બને, બરોબર, કે જેના કારણે એ થોડા ઘણા ફેરફાર જે થાય એસિડિક બેઝિકની અંદર, તો એ ફેરફારનો એ પ્રતિકાર કરે, બરોબર? મેં તમને જગ્યા બતાવી કે આ જગ્યાઓ ઉપર પીએચ છે અથવા તો સોરી પર બફર દ્રાવણ છે એનું કામ થાય. કે આ બફર દ્રાવણો છે એ જનરલી કામ શું કરશે તો કે ભાઈ પીએચનો ચેન્જ નહીં કરવાથી, અને એના કારણે પીએચનો ચેન્જ ન થાય એના કારણે આપણે એના માટે ઉપયોગી વસ્તુઓ છે એનો યુઝ કરી શકીએ, બરોબર? મેં તમને સિમ્પલ બહુ બેસ્ટ એક્ઝામ્પલ ઔષધનું આપ્યું કે તમે મેડિસિન છે એ લ્યો છો શરીરની અંદર, બરોબર છે? તમે માથે પાણી પીવો છો અથવા તો ઘણી બધી મેડિસિન છે આપણે પાણીની અંદર લેતા હોઈએ છીએ. નાનું બાળક હોય તો આપણે એને પાણીમાં ઘોળીને આપતા હોઈએ છીએ. તો એ તમે શરીરમાં લ્યો, માનો કે એનું મંદન થઈ ગયું અને પીએચમાં ચેન્જ થયો તો એ તો કોઈ પણ ઔષધ છે, કોઈ પણ રાસાયણિક પદાર્થ છે, તમે પાણીમાં નાખ્યું તો કેમિકલનું મંદન થયું. જો એ મંદન થાય પીએચમાં ચેન્જ થાય તો ડ્રગનું જે કામ છે, એ જે ઔષધ તમે જે લીધી એનું જે વર્કઆઉટ છે, એનું જે ખરેખર કાર્ય કરવાની ક્ષમતા છે, એમાં કાં તો ઘટાડો થાય કાં તો વધારો થાય. અને જો વધારો ઘટાડો છે તમારી પથારી ફરી જાય, બરોબર?
એટલે બફર દ્રાવણો છે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બરોબર, આપણે એ બફર દ્રાવણ ઉપર આજના લેક્ચરની અંદર ચર્ચા કરવી છે કે ભાઈ બફર દ્રાવણો શું છે, કેટલા પ્રકારના હોય. 3 પ્રકારના બફર દ્રાવણ હોય: એસિડિક, બેઝિક અને તટસ્થ બફર દ્રાવણ. કેવી રીતે એની અંદર કાર્ય કરવામાં આવે એ બાબતની આપણે જનરલી ચર્ચા છે એ શરીરની અંદર આપણે કરવાના છીએ. બરોબર, ચાલો એટલા માટે જ આપણા શરીરની અંદર જે કંઈ રાસાયણિક પ્રક્રિયાઓ થાય એ બધી બફર દ્રાવણને લીધે થતી હોય, એને કારણે એની અંદર શરીરની અંદર પીએચ છે એ કોન્સ્ટન્ટ જળવાતી હોય. જે તે ભાગની મતલબ કે યુરિન છે તો એની પીએચ કોન્સ્ટન્ટ હોય, બ્લડ છે એની પીએચ કોન્સ્ટન્ટ હોય, શરીરની અંદર જે પોર્શન હોય અહીંયા પેટની અંદરનો ભાગ તો એની પીએચ પણ કોન્સ્ટન્ટ હોય, મતલબ અચળ હોય, બદલાતી ના હોય, કારણ કે એ બફર દ્રાવણ બને એની અંદર. ઓકે, હવે બફર દ્રાવણો જે છે મેં તમને કીધું કે બફર દ્રાવણો છે એના 3 પ્રકાર પડાય. બરોબર, હું પહેલી વાત તમને કરું કે એસિડિક બફર દ્રાવણ. હવે પહેલી વાત કે એસિડિક બફર દ્રાવણ કઈ રીતે બને. જો એસિડિક બફર દ્રાવણ તમારે બનાવવું છે તો એસિડિક બફર દ્રાવણ બનાવવા માટે નિર્બળ એસિડ વત્તા એ જ એસિડનો પ્રબળ બેઝનો સાથેનો ક્ષાર. મતલબ માનો કે હું નિર્બળ એસિડ તરીકે એસિટિક એસિડ લઉં તો એમાં પ્રબળ બેઝનો ક્ષાર, આ જ એસિડનો પણ પ્રબળ બેઝનો ક્ષાર, પ્રબળ બેઝ તરીકે માનો કે હું NaOH લઉં તો આવું થાય કે નહીં. તો આ બેનું જે મિશ્રણ છે એ બફર દ્રાવણ તરીકે વર્તે, પણ આ બફર દ્રાવણને એસિડિક બફર દ્રાવણ કહેવાય. અને એસિડિક બફર દ્રાવણ હોય તો એની pH 7 કરતાં ઓછી હોય. એસિડિક બફર દ્રાવણ હોય તો આની pH છે એ કેટલી હોય તો કે આની pH એ કેટલી તો કે 7 કરતાં ઓછી હોય. ઇઝ ઇટ રેવડી? ઓકે, સપોઝ ધારો કે હું આનું સૂત્ર તારવવાનો પ્રયત્ન કરવો છે મારે. એસિડિક બફર દ્રાવણ હોય તો એની pH કઈ રીતે ગોતવી, કારણ કે બફર દ્રાવણ છે તો શું છે તો કે ભાઈ એસિડ વત્તા અથવા તો નિર્બળ એસિડ વત્તા પ્રબળ બેઝનો ક્ષાર. જો અહીંયા ઉલટું છે, ઓલી પણ જે આપણે ક્ષાર માટે વાત કરતા હતા ત્યાં કેવું હતું તો કે જે પ્રબળ ભાગ હતો એટલા માટે એ પ્રમાણે એને એવું કહેતા આપણે કે ભાઈ નિર્બળ એસિડ વત્તા પ્રબળ બેઝનો ક્ષાર હોય તો આપણે એને બેઝિક ક્ષાર કહેતા. અહીંયા ઉલટું છે, બફર દ્રાવણમાં અહીંયા ઉલટું છે. બરોબર, એસિડિક બફર દ્રાવણ હોય તો નિર્બળ એસિડ વત્તા પ્રબળ બેઝનો ક્ષાર, પણ એ જ એસિડનો. ઓકે, ચાલ હું માનો કે આપણી પાસે એક પ્રક્રિયા લઉં એસિડિક વાળી. માનો કે આપણી પાસે આ પ્રક્રિયા છે HA પ્લસ H2O થી H3O પ્લસ પ્લસ A માઇનસ. હવે તમને ખબર છે કે આ એસિડ તરીકેનું કામ કરે, આ બેઝ તરીકેનું કામ કરે. આને કહેવાય સયુગ્મ બેઝ, સયુગ્મ એસિડ, અને આને કહેવાય સયુગ્મ બેઝ. જો આના માટે હું કે એ લખું તો શું લખાય તો કે બહુ સિમ્પલ છે સર, H3O પ્લસ ઇન્ટુ A માઇનસ અપોન HA. ઓકે, મારે pH જોઈ છે એટલે H3O પ્લસ જોઈ. H3O પ્લસ ને હું સૂત્રનો કરતા બનાવું તો H3O પ્લસ ઇક્વલ ટુ શું થાય તો કે Ka ઇન્ટુ આ HA ક્યાં જાય ઉપર, આ ક્યાં જાય છેદમાં. હવે તમને આવું આવડે એવી હું આશા રાખું. HA અપોન A માઇનસ. આવું મેથેમેટિકલ સ્ટેપ તમને આવડે કે H3O પ્લસ તમારે સૂત્રનો કરતા બનાવો છે તો HA ભાગાકારમાં છે, સામેની બાજુ જાય તો ગુણાકારમાં, A ગુણાકારમાં છે, સામેની બાજુ જાય તો ભાગાકારમાં. ઓકે, નેક્સ્ટ વન. હવે તો કે આ જે મેં લખ્યું એમાં હું લખું કે બંને બાજુ માઇનસ લોગ વડે ગુણતા, બંને બાજુ માઇનસ લોગ વડે ગુણતા. હું આનું સૂત્ર તારવવાનો પ્રયત્ન કરું છું કે એસિડિક બફર દ્રાવણ માટે pH નું સૂત્ર શું હોય તો અહીંયા લખાય માઇનસ લોગ ઓફ H3O પ્લસ ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ Ka ઇન્ટુ HA ના છેદમાં A માઇનસ. બરોબર, લોગનો ગુણાકાર તો લોગનો સરવાળો. આ નિયમ યાદ રાખો, માઇનસ લોગ ઓફ H3O પ્લસ, બહુ ક્લિયર છે તમે, માઇનસ લોગ ગુણાકાર તો લોગનો
સરવાળો તો માઇનસ લોગ ઓફ કે એ વત્તા માઇનસ લોગ ઓફ એચ એ અપોન એ માઇનસ. બરોબર. હવે માઇનસ લોગ ઓફ કે ને હું આમ લખું કે પી એચ ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ કે એ પી કે એ બરોબર પ્લસ માઇનસ માઇનસ લોગ ઓફ એચ એ ના છેદમાં એ માઇનસ. બરોબર છે. હવે આને હું ઉલટાવી નાખું એટલે માઇનસ થી કેવું થઈ જાય પ્લસ. તો પીએચ ઇક્વલ ટુ પી કે એ પ્લસ લોગ એ માઇનસ અપોન એચ એ. બરોબર. તો પીએચ ઇક્વલ ટુ પી કે એ પ્લસ લોગ અને કહેવાય ક્ષાર ના છેદમાં એસિડ. મેં શા માટે ક્ષાર લખ્યો ત્યાં ભાઈ? અરે ભાઈ આ એ માઇનસ છે એ કોનો એ માઇનસ છે? બરોબર. તો કે મારક મેં એ બરાબર આવું લખ્યું તો એસિડિક એસિડ તો શું થાત CH3COO માઇનસ થાત અને મેં ક્ષાર લખ્યો તો એની હારે શું જોડાયેલું છે? તો કે એની હારે કોઈ પણ હોત તો એ ક્ષાર થાત કે ન થાય? સમજમાં આવે છે આખી વસ્તુ? આ એ માઇનસ મતલબ શું છે? તો કે મારો એસિડિક એસિડ હોત તો શું આવત? તો કે CH3COO માઇનસ. હવે જો એની અંદર ક્ષાર ના કરત તો આ એની સાથે પ્રક્રિયા કરત કે ના કરત? બરાબર છે. એની હારે પ્રક્રિયા કરત તો મેં એ જ લખ્યું ઉપર કે ક્ષારની સાંદ્રતા છેદમાં એસિડ. બરોબર. આ થયું તમારું એસિડિક બફર દ્રાવણ માટે પીએચ નું સૂત્ર. શેના માટે? એસિડિક બફર દ્રાવણ માટે પીએચ નું સૂત્ર. આ જ પ્રમાણે આપણે બેઝિક બફર દ્રાવણ માટે પીએચ નું સૂત્ર છે એ મેળવી શકીએ. બરોબર. સેકન્ડ વન ઉપર આપણે જવું છે, વાત કરવી છે આપણે શું? તો કે બેઝિક બફર દ્રાવણ. બરોબર. હવે બેઝિક બફર દ્રાવણ કઈ રીતે બને? તો કે ભાઈ બેઝિક બફર દ્રાવણ એટલે કઈ નહીં, શું લખવાનું? તો કે નિર્બળ બેઝ વત્તા એ જ બેઝના પ્રબળ એસિડનો ક્ષાર. માનો કે હું નિર્બળ બેઝ તરીકે એમ કહું NH4OH, તમે એમોનિયા પણ લઈ શકો, વત્તા આ જ બેઝના પ્રબળ એસિડનો ક્ષાર એટલે NH4Cl. બરોબર. આ Cl છે પ્રબળ એસિડમાંથી આવે, આ જ બેઝનો એસિડ સાથેનો ક્ષાર એટલે પ્રબળ એસિડ HCl લઈ લઉં એટલે શું થઈ ગયું? NH4Cl. અને તમને બીજી વાતની પણ ખબર હોવી જોઈએ કે ભાઈ આ દ્રાવણ હોય તો આના માટે જે pH છે એ કેટલી હોય? તો કે 7 કરતા વધુ હોય. કારણ કે બેઝિક દ્રાવણ છે એટલે બેઝિક દ્રાવણની pH હંમેશા 7 કરતા કેટલી હોય? વધુ હોય. ઓકે. હવે બેઝિક બફર દ્રાવણ માટે જો મારે સૂત્ર બનાવવું હોય તો સપોઝ હું બી તરીકે બેઝ લખું જેની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે, પ્લસ લખું હું અહીંયા H2O, તો અહીંથી મને મળશે આ બેઝ છે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન હાઇડ્રોજનને કરે એટલે અહીંથી બને BH પ્લસ OH માઇનસ. તમને ખબર છે આને કહેવાય બેઝ, આને કહેવાય એસિડ, આને કહેવાય સયુગ્મ એસિડ અને આને કહેવાય સયુગ્મ બેઝ. રેડી? હંમેશા યાદ રાખવાનું, તમને કદાચ બ્રોન્સ્ટેડ-લોરી થિયરી ભૂલવાની નથી આપણે કે એસિડ સયુગ્મ એસિડ હોય તો એની પાસે એક H+ વધારાનો હોય, સયુગ્મ બેઝ હોય તો એક H+ એની પાસે ઓછો હોય. ઓકે. જો આના માટે આપણે લખીએ તો હવે તમને ખ્યાલ પડે શું? તો કે Kb ઇક્વલ ટુ BH પ્લસ ઇન્ટુ OH માઇનસ અપોન બી. હું અહીંથી OH માઇનસને સૂત્રનો કરતા બનાવું તો ઇક્વલ ટુ KB ઇન્ટુ બી ના છેદમાં BH પ્લસ. માઇનસ લોગ વડે બંને બાજુ ગુણો. અહીંયા લખું કે બંને બાજુ માઇનસ લોગ વડે ગુણતા. હવે તમને સરળતાથી આવડે. અહીંયા શું કરવાનું? તો કે માઇનસ લોગ ઓફ OH માઇનસ ઇક્વલ ટુ, આ ખાસ જોવાનું છે, માઇનસ લખવામાં પ્રશ્ન ન થાય. અહીંયા માઇનસ લોગ ઓફ KB ઇન્ટુ બી અપોન BH પ્લસ. અહીંયા માઇનસ લોગ ઓફ OH એટલે POH ઇક્વલ ટુ અહીંયા લોગનો
ગુણાકાર તો લોગનો સરવાળો, તો અહીં લખી નાખું માઇનસ લોગ ઓફ KB પ્લસ માઇનસ લોગ ઓફ B/BH પ્લસ, તો POH ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ KB PKB પ્લસ અહીંયા પ્લસની પણ શું લખાશે માઇનસ, તો આવું લખાય લોગ ઓફ B/BH પ્લસ, અને ઉલટાઓ એટલે માઇનસ થઈ પ્લસ થઈ જાય, તો POH ઇક્વલ ટુ PKB પ્લસ લોગ આ બી એટલે સોરી આ ઉપર શું આવશે બી આવશે BH પ્લસ ના છેદમાં બી. તો જનરલી મારે આને આવું લખાય, કેવું લખાય કે POH ઇક્વલ ટુ PKW પ્લસ લોગ 4/20. શું લખાય 4/20. આ POH માટેની વાત છે એ થઈ આપણે બરોબર કે આ પ્રમાણે લખી શકાય બરોબર. આ pH એસિડિક માટે બેઝિક માટે POH આ પ્રમાણે આપણે મળી. જો BH પ્લસ એટલે નથિંગ એલ્સ, એક ક્ષાર જ થયો તમારો બરોબર, સંયુગ્મ એસિડ એટલે એ જ વાત થઈ તમારી બરોબર છે. એટલે જેમ આપણે અહીંયા કહેતા હતા એ જ પ્રમાણે અહીંયા. હવે સેકન્ડરી થિંગ કે સર આના જ માટે જો આપણે pH નું સૂત્ર જોતું હોય તો બેઝિક માટે pH તો મળે, તમે POH મેળવીને પછી 14 માંથી બાદ કરી નાખો તો પણ વસ્તુ એક જ છે, તમે જુદી રીતે કરો તો પણ એક છે. એક બે મેથડ તો આપને ટેક્સ્ટ બુકમાં આપી છે એ પ્રમાણે હું કર્યું તમને સમજાવું. શું કે અહીંયા આવું લખાય મારે કે POH સોરી તમને પેલા લાઈન ટુ લાઈન આપું કે PH પ્લસ POH ઇક્વલ ટુ PKW ઇમ્પ્લાઇઝ POH બરાબર શું થાય PH પ્લસ POH એટલે PKW થયું. આ આપને ખબર છે. તો POH ને સૂત્રનો કરતા બનાવો તો શું થયું બરોબર કે આ PH ને સામે જ આવતો એટલે આવું થાય કે ન થાય, કેવું તો કે PKW માઇનસ PH. એ જ પ્રમાણે બીજું આ PKW સાથે આમ લખાય કે ન લખાય, શું કે PK અહીંયા શું લખ્યું મેં આ PKW અહીં થોડું આવે, અહીંયા શું આવે જે હતું એ નહીં તમારું PKB બરોબર. એક સૂત્ર આવું છે કેવું PKA પ્લસ PKB ઇક્વલ ટુ PKW ઇમ્પ્લાઇઝ અહીંથી હું PKB ને સૂત્રનો કરતા બનાવું તો આ શું થાય PKW માઇનસ PKA. રેડી. હવે આ બે વેલ્યુ જે છે POH માટેની આ બે વેલ્યુ એ હું આ ઉપરના સમીકરણની અંદર મૂકું તો શું થાય જો અહીંયા આવું થયું કે નહીં, કેવું કે PKW માઇનસ PH બરાબર આ PKB ને બદલે શું થયું કે PKW માઇનસ PKA પ્લસ લોગ 4/20. PKW બે બાજુથી નીકળી જાય એટલે અહીંયા શું થઈ ગયું તો કે અહીંયા થયું કેવું તો કે આવું માઇનસ PH બરાબર માઇનસ PKA પ્લસ લોગ 4/20. આખા પદને માઇનસ વડે ગુણો એટલે અહીંયા PH ઇક્વલ ટુ અહીંયા PKA અહીંયા માઇનસ લોગ 4/20. આ બેઝિક દ્રાવણ માટે pH નું સૂત્ર થઈ ગયું. મેથેમેટિકલી ખાલી આપણે ઇન્ફોર્મલી તારવવાનું હતું સૂત્ર, આપણે બીજું કાંઈ નથી કર્યું. POH છે એની બદલે આપણે લખ્યું PKW માઇનસ PH અને PKB છે એના બદલે લખ્યું આપણે PKW માઇનસ PKA બરોબર. કહેવાનો મતલબ એ છે કે માનો કે કોઈ પણ પદાર્થની અંદર કે કોઈ બેઝિક ક્ષાર માટે તમને બેઝનો PKB ને બદલે PKA આપ્યો છે તો તમે પણ એની pH છે એ મેળવી શકો આ પ્રમાણે. તો આ બેઝિક બફર દ્રાવણ માટેની વાત થઈ બરોબર. હજી એક વાત કરવી છે આપણે કઈ તો કે હજી એક આપણે વાત કરવી છે તટસ્થ બફર દ્રાવણ માટેની. ત્રીજું જે સૂત્ર છે એ શેનું છે ખાલી તમને કહી દઉં, તમને ક્યાંય કીધું નથી, હું આ વ્યાખ્યા કાઢી નાખું એટલે એસિડિક બેઝિક ને તટસ્થ ત્રણેય થઈ જાય.
બરોબર, એનું ક્યાંય સૂત્ર કે એવું કંઈ આપવામાં આપને આવ્યું નથી તટસ્થ બફર દ્રાવણ માટેનું, માત્ર એસિડિક અને બેઝિક આ બંને બફર દ્રાવણ માટે આપણે જનરલી વાત કરવામાં આવી છે. ત્રીજું કહી દઉં, શું? તટસ્થ બફર દ્રાવણ. હવે તટસ્થ બફર દ્રાવણ છે ને એ બીજું કંઈ નથી, અહીંયા તમારે નિર્બળ એસિડ વત્તા નિર્બળ બેઝનો ક્ષાર. બરાબર કે નિર્બળ એસિડ તમારે તરીકે માટે લો CH3COOH અને એ જ પાછા એસિડના નિર્બળ બેઝનો ક્ષાર એટલે આવું થાય CH3COONH4. રેડી? આ જે છે એને શું કહેવાય? તટસ્થ બફર દ્રાવણ કહેવાય. નિર્બળ એસિડ અને નિર્બળ બેઝનો ક્ષાર તમારે લેવાનો છે, એ તમે લ્યો એટલે આઈ એમ સોરી ફોર ધેટ, એ બેઝનો ક્ષાર લેવાનો છે આપણે. આઈ એમ સોરી, નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ જ લેવાનો છે એટલે એ આવી ગયું તમારું NH4OH. એટલે તમારું તટસ્થ, કારણ કે ક્ષાર લેવાનું થશે નહીં, નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ, એટલા માટે તમારું થશે. બરોબર, તટસ્થ બફર દ્રાવણ. હવે જો આ જે બધા સમીકરણો છે ને, બરોબર, આને કહેવાય હેન્ડરસન હેસલબેક સમીકરણ. શું કહેવાય? હેન્ડરસન હેસલબેક સમીકરણ. આ એસિડિક માટે છે, ઓલું બેઝિક માટે છે, આ તટસ્થ માટે સૂત્ર તમને આપવામાં આવતું નથી. હવે એક વાત કે સર અહીંયા આપણે એસિડિક બફર દ્રાવણ માટે કે બેઝિક બફર દ્રાવણ માટે પીએચ મેળવી શકીએ. સૌંદર્ય પ્રસાધનો માટેની વાત હોય કે ઔષધ માટેની વાત હોય તો જો સપોઝ તમે એવું ધારો કે ભાઈ જે ક્ષાર છે અહીંયા, એ ક્ષાર અને એસિડ આ બેયની જો સાંદ્રતા સમાન થાય, જો અહીંયા જનરલી આપણે વાત કરીએ કે એસિડિક હોય કે બેઝિક હોય, કે જો ક્ષાર ઇક્વલ ટુ એસિડ થાય તો તમે સમજો કે પીએચ બરાબર શું થઈ જાય? પીકે. એ જ પ્રમાણે જો ક્ષાર ઇક્વલ ટુ શું થઈ જાય? બેઝ, મતલબ ક્ષારની સાંદ્રતા બરાબર એસિડની સાંદ્રતા કે ક્ષારની સાંદ્રતા બરાબર બેઝની સાંદ્રતા, તો પણ પીએચ ઇક્વલ ટુ શું થઈ જાય? પીકેબી. તો આનો મતલબ એવો થયો કે તમારે કેટલી પીએચ જોઈ છે એ પ્રમાણે તમારે એવો દર વખતે આ જ નિર્બળ એસિડની આ જેનો ક્ષાર એવો ઘણા બધા નિર્બળ એસિડને એ પછી એનો ક્ષાર બની શકે, તો તમારે કેટલી પીએચ જોઈ છે? તમારે જેટલી પીએચ જોતી હોય એ એવો નિર્બળ એસિડ એનો ક્ષાર તમે પસંદ કરો, તમારે જેટલી પીએચ જોતી છે એટલી તમને મળે. માનો કે તમારે સૌંદર્ય પ્રસાધનોની અંદર 4.76 જોઈ છે, તો એસિડિક એસિડ છે, બરોબર, એનો પીકે છે 4.76 થાય તો તમને પીએચ 4.76 મળે. ક્યારે? તો પછી તમારે શું કરવાનું કે એસિડની સાંદ્રતા પણ 0.1 ને આની પણ 0.1 લેવાની, ક્ષાર અને એસિડ બેયની, એટલે તમારે તો શું થઈ ગયું? પીએચ બરાબર પીકે થઈ ગયું. તો કહેવાનો મતલબ એ છે કે તમારે જેટલી પીએચ જોઈ છે એ પ્રમાણેનો નિર્બળ એસિડ અને પ્રબળ બેઝનો ક્ષાર હતો, તો એ પ્રમાણેનો નિર્બળ બેઝ અને પ્રબળ એસિડનો ક્ષાર તમારે પસંદ કરવો જોઈએ. જો અહીંયા તમે એસિડિક એસિડ માટે યુઝ કરતા હોય તો અહીંયા તમને પીએચ છે એ 4.76 મળે અને અહીંયા કંઈક તમને આપી છે આની પીએચ છે એ કંઈક લગભગ 9.25 મળે. શું કામે? તો કે આ જે એસિડ છે એસિડિક એસિડ એનો પીકે 4.76 થાય અને આ જે છે એના માટેનો પીકેબી છે એ 9.25 થાય, એટલે એની પીએચ છે એ આટલી થાય. કહેવાનો મતલબ એ છે કે માનો કે તમારે પીએચ છે 3.25 કે સમથિંગ જોઈ છે, તો તમારે એ પ્રમાણેનો એનો એસિડ, નિર્બળ એસિડ ઘણા બધા, એક તો છે નહીં ભાઈ એસિડિક એસિડ, HCN છે, બરોબર, HNO2, નાઇટ્રસ એસિડ છે, ઘણા બધા એસિડ છે નિર્બળ એસિડ, આપણે ઘણા બધાની વાત કરી છે, બરોબર. તો એનો તમે પછી ક્ષાર બનાવી શકો. જે એસિડ તમે લ્યો, કારણ કે આ એસિડનો કે કોઈ પણ હોય ફિક્સ આપણે મેળવતા આવડે, મેં તમને સમજાવ્યું તો નિર્બળ એસિડ માટે કે કેમ મેળવાય, બરોબર. તો એના કે છે
એ પ્રમાણે તમે એની પીએચ છે એ તમને મળે. તો તમારે એ પ્રમાણે, કારણ કે બેઝિક બફર દ્રાવણ જો બનાવવું હોય તોની વાત છે, કારણ કે સૌંદર્ય પ્રસાધનની તમારે ટ્યુબ બનાવવી છે, ફેર એન્ડ લવલીની, ગ્લો એન્ડ લવલીની, કે કોઈ પણ તમારે બનાવવું છે, બરોબર છે, તો એના માટે તમારે એની પીએચ છે એ સેટ કરવી પડે. તમારે કેટલી પીએચ રાખવી છે એ પ્રમાણે તમારો એનો એસિડ અને એ એસિડનો ક્ષાર તમારે લેવો પડે. ખાસ એ એસિડનું જ્યારે તમારે સિલેક્શન કરવાનું છે ત્યારે એના માટે એની પીએચ છે એ જરૂરી છે. આ તમે બોરિક એસિડ પણ વાપરી શકો. આંખનું જે વોશિંગ સોલ્યુશન હોય, આંખના જે ટીપા હોય ને, આંખમાં નાખવાના ટીપા, એમાં બોરિક એસિડ હોય, એનું બફર દ્રાવણ બનાવેલું હોય, બરોબર. એ બોરિક એસિડ ને એ જ એસિડનો પ્રબળ બેઝનો ક્ષાર, એટલે એનો જે પીકે છે એ બોરિક એસિડનો પીકે એ જ એની પીએચ થાય. શું કામે? તો કે એ ક્ષાર અપોન એસિડ બે સાંદ્રતા લેવીએ સમાન, એટલે એને આ પ્રમાણેની વસ્તુ છે એ મળી જાય, બરોબર. તો આ થયું તમારું બફર દ્રાવણ, બરોબર. ટેક્સ્ટબુકની અંદર એક જ સૂત્રની તારવણી આપી છે, બીજાની તારવણી નથી આપી, બરોબર છે. એટલે આ પ્રમાણે બીજાની તારવણી પણ થાય. એટલે તમારે જો જરૂરિયાત હોય તો એ બીજા સૂત્રની તારવણી પણ તમે લખી લેજો, બરાબર. અહીંયા તમારું બફર દ્રાવણ છે એના માટેની વાર્તા એ પૂરી અહીંયા થઈ જાય છે, બરોબર. બીજું કાંઈ આમાં બફર દ્રાવણમાં આવતું નથી. એક દાખલો આપ્યો છે આપણે બફર દ્રાવણ માટેનો, એ નાનો એવો દાખલો છે, એની આપણે કેલ્ક્યુલેશન કરીએ કે કઈ રીતે એ દાખલો છે એ ગણવામાં આવે છે. ઓકે, ચાલો આથી ભાગ હું કાઢી નાખું છું. આ તમે લખી લેજો, અગત્યની વાત છે. તમારી ટેક્સ્ટબુકની અંદર દરેક વસ્તુ આપેલી નથી, એટલે લખી લેવું તમારા માટે હિતાવહ છે. અને તટસ્થ બફર દ્રાવણ હોય તો એની પીએચ છે એ =7 થાય. એની પીએચ છે એ કેટલી થાય? =7 થાય. આપણી ટેક્સ્ટબુકની અંદર બફર દ્રાવણના દાખલાઓ ઓછા આપ્યા છે, પણ તમને ઘણી વખત પૂછી શકે છે, બરોબર. ઓળખવાનો કેમ? તો કે ઈ જ એસિડ અને ઈ જ એસિડના નો ક્ષાર આપ્યો હોય તમને, કે ઈ જ બેઝ અને ઈ જ બેઝનો જો ક્ષાર આપ્યો હોય તમને, કારણ કે ક્ષાર તમને હવે ઓળખતા આવડે, મેં તમને શીખવાડ્યું હતું કે આવી રીતે કરી દેવાનું. હાલો NH4+ અને Cl-, હાલો ધન આયન ક્યાંથી આવે? તો કે બેઝમાંથી, બેઝમાં લગાડો OH, ઋણ આયન ક્યાં? તો કે એસિડમાંથી, એમાં લગાડો H. હવે તમને ખબર પડી જાય કે શું છે, બરોબર છે. એટલે કહેવાનો મતલબ આખો એ છે કે બફર દ્રાવણનો દાખલો છે કે નહીં એ તમારે ઓળખવો હોય તો આ પ્રમાણે તમે એ દાખલાને ઓળખી શકો, બરાબર છે. ચાલો, ઓકે, આપણે કામ કરીએ આગળ. એક નાનો એવો તમને બફર દ્રાવણનો દાખલો આપ્યો છે, એ બફર દ્રાવણના દાખલાને આપણે જોઈએ. ચાલો, સ્વાધ્યાયમાં એક દાખલો આપ્યો છે આપને બફર દ્રાવણનો. ચાલો, 7.64 સ્વાધ્યાયનો દાખલો છે આ. ક્લોરો એસિટિક એસિડનો, ક્લોરો એસિટિક એસિડનો આયનીકરણ અચલાંક
1.35 ગુણ્યા 10⁻³ છે. 0.1 મોલર એસિડની પીએચ કેટલી હશે? અને તેના 0.1 મોલર સોડિયમ ક્ષાર ના દ્રાવણમાં પીએચ કેટલી હશે? હવે જો આખી વાત તમને પૂછ્યું છે શું, તો કે ક્લોરો એસિડિક એસિડ, એટલે જો એસિડિક એસિડનું સૂત્ર તમને આવડે છે CH3COOH. અહીંથી એક હાઇડ્રોજન નીકળી જાય, બરોબર. માનો કે તમે આ પ્રક્રિયા છે એ HCl સાથે કરો એટલે ખબર પડે કે અહીંથી એક હાઇડ્રોજન નીકળે એટલે અહીંયા Cl લાગે એટલે અહીંયા થઈ જાય Cl, અહીંયા CH2 અને COOH. આને બોલાય ક્લોરો એસિટિક એસિડ. શું બોલાય? ક્લોરો એસિટિક એસિડ. ઓકે, એસિડ છે એ તમને ખબર છે એટલે ઇનફ, બીજું કંઈ જોયું નથી. એનો આયનીકરણ અચળાંક કે એ કેવાય એસિડ છે એટલે 1.35 10⁻³ 0.1 મોલર એસિડની, આ જ એસિડની સાંદ્રતા છે 0.1 મોલર, તો આ એસિડની પીએચ ગણવાની છે. અને તેના 0.1 મોલર સોડિયમ ક્ષાર, આ જ એસિડનું 0.1 મોલરનું સોડિયમ ક્ષાર, આ જ એસિડનો એટલે Cl CH2 COOH એનો સોડિયમ ક્ષાર, બરોબર, ના દ્રાવણની પીએચ ગણો. એટલે હું લખી દઉં અહીંયા કે 0.1 મોલર ક્લોરો એસિડિક એસિડ છે એની પીએચ પણ તમારે ગણવાની છે. દાખલો એકદમ સરળ છે, બસ ખાલી તમને ગણતા આવડવું જોઈએ કે ભાઈ આ જે છે એ શું છે. તો અહીંયા આવું થાય Cl CH2 COO- Na+, ધન આયન બેઝમાંથી આવે, ઋણ આયન એસિડમાંથી આવે. તો આ થયો નિર્બળ એસિડ, આ થયો પ્રબળ બેઝ, બરોબર. આ બેને ભેગા કરો તો એનો ક્ષાર છે એ કેવો બને? બરોબર. નિર્બળ એસિડ અને એ જ એસિડ એનો બેઝ છે. એક એસિડ આપ્યો છે આપણને, બરોબર છે, ક્લોરો એસિડિક એસિડ, ને એ જ એસિડનો શું આપ્યો છે? ક્ષાર આપ્યો છે. એટલે આ બફર દ્રાવણ થાય. આ તમને ઓળખતા આવડવું જોઈએ, બરોબર. હવે પહેલી વાત તમને પીએચ કેલ્ક્યુલેટ કરવાની કીધી કે આ એસિડની કીધી છે, તો એ તમને સીધી આવડે. શું આવડે? તો કે Ka બરાબર H3O + NO² / આ જ એસિડ માટે ગણવો છે. તો સર H3O + √Ka × C0 ધેન H3O + √. હવે આરામથી આવડે. શું કરશો અહીંયા? તો કે 13.5 10⁻⁴ ગુણ્યા 0.1 ધેન H3O+. હાલો, 13.5 ગુણ્યા 0.1 1.35, એનું કાઢો વર્ગમૂળ એટલે 1.1618 ગુણ્યા 10⁻². તો હવે શું લખશું? તો કે pH = -log(1.1618 ગુણ્યા 10⁻²) ધેન pH. હાલો, બરોબર 1618 શું છે? 1.1618 એને ભાંગા 100 કરી દો. ઓકે, જે જવાબ મળે એનું. હવે 13 વખત વર્ગમૂળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 ગુણ્યા 35 57.5 = 1.93 -1.93 એટલે આપણે મળશે +1.93.
આ મળી ગઈ પીએચ. હવે આજ માટે બફર દ્રાવણ છે તો સીધું તમને હવે સૂત્ર આવડવું જોઈએ કે બફર દ્રાવણ માટે કે પીએચ ઇક્વલ ટુ પીકે પ્લસ લોગ ક્ષાર અપોન એસિડ. તો પીએચ ઇક્વલ ટુ પીકે પ્લસ લોગ ક્ષારની સાંદ્રતા 0.1 એસિડની પણ 0.1. તો ખાલી આવું થઈ ગયું કે નહીં? શું કે પીએચ ઇક્વલ ટુ પીકે, પીએચ ઇક્વલ ટુ પીકે તમને આપ્યો છે, એનો કે આપ્યો છે, બરોબર? સીધું અહીં લેવાનું, કારણ કે પીકે એટલે એસિડનો જ છે. હા, તો સીધું અહીં લખી નાખવાનું કે માઇનસ લોગ ઓફ 1.35 10⁻³ ધેન પીએચ ઇક્વલ ટુ હાલો 1.35 ભાગ્યા 1000 જે જવાબ મળે એનું 13 વખત વર્ગમૂળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 ગુણ્યા 35 57.5 ઇક્વલ ટુ 2.86. બરોબર? કેટલું આવે છે? 2.86. આ મળી ગઈ તમને આની પીએચ. પણ ઓળખતા આવડવું જોઈએ. આપણે છતાં જવાબ છે એ ચેક કરી લઈએ. 7.64 નંબરનો દાખલો છે, બરોબર? જો હવે આ દાખલો છે એમાં જવાબ તમને જુદો આપ્યો છે. એસિડની દ્રાવણની પીએચ 1.9 આપી છે અને બીજું આપ્યું ને કે ક્ષારના દ્રાવણની પીએચ એ 7.9 આપી છે. હવે જો એ સમજાવું તમને કે એ લોકોએ 7.9 કઈ રીતે આપી, બરોબર? તમને કદાચ યાદ હશે મેં તમને કાલે કીધું હતું કે હજી એક દાખલો છે જે ક્ષારના જળ વિભાજન જેવો છે. જે કેવો છે? ક્ષારના જળ વિભાજન જેવો છે કે જેની મદદથી આપણે પીએચ છે એ 7.9 મળશે તમને, બરોબર? એટલે આ જવાબ પણ સાચો જ છે આપણો. આ બફર દ્રાવણનો જ ખરેખર દાખલો છે, પણ એ લોકોની જવાબની અંદર મિસ્ટેક છે, બરોબર? ખરેખર એને આ જવાબ પણ આપવો પડે, પણ આપને આપ્યો નથી. મેં તમને કાલે વાત કરી હતી કે એક દાખલો એવો છે કે જે જળ વિભાજનથી પણ ગણી શકાય અને બફર દ્રાવણથી પણ ગણી શકાય, કારણ કે બંનેની અંદર ક્ષારનો સમાવેશ થાય. ઓકે, હું તમને બીજી મેથડથી છે એ આ જ વસ્તુ છે એ સમજાવું, બરોબર? જળ વિભાજનથી આપણે આ મેથડ છે એ સમજીએ. એક પીએચ તો આપણી પાસે જે છે એ ફાઇનલ છે. કઈ? તો કે આ વસ્તુ તો આપણી બેની અંદર ચાલે. હવે આ 0.1 મોલ સોડિયમનો ક્ષાર છે એના માટેની આપણે વાત કરીએ તો પણ તમને ખબર પડે કે આ ક્ષાર માટેની વાત કરી છે, બરોબર? અને તમને ખબર પડે કે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝનો ક્ષાર છે એટલે એને બેઝિક ક્ષાર કહેવાય. આ જે ક્ષાર બન્યો તમારી પાસે એ કેવો ક્ષાર કહેવાય? તો કે બેઝિક. શું કામ? તો કે હવે તમને ખબર છે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝનો ક્ષાર છે, હમણાં આપણે વાત કરી હતી. તો એના માટે તમારી પાસે સૂત્ર હતું, તમને કદાચ મેં કાલે ભણાવ્યું હતું કે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ હોય અને એનો જો ક્ષાર હોય, બરોબર, તો એના ક્ષાર માટે મેં તમને સૂત્ર કીધું હતું KH બરાબર KW, પણ નિર્બળ હોય ઈ, અને આ બાજુ લખાતું તો આપણે કે KH બરાબર તમને યાદ હોવું જોઈએ OH -2 અપોન C0, બરોબર? આની આપણે ચર્ચા કરી હતી. તો પહેલા આપણે KH મળી જાય આરામથી મેળવીએ. પહેલા આપણે તો કે ભાઈ KH ઇક્વલ ટુ KW ના છેદમાં KA ઇક્વલ ટુ 1 ગુણ્યા 10⁻14 ના છેદમાં 1.35 ગુણ્યા 10⁻3 ઇમ્પ્લાઇઝ KW બરાબર હાલો 1 ભાગ્યા 1.35 ઇક્વલ ટુ મને મળે છે 0.7407 ગુણ્યા 14 - 3 એટલે 10⁻11. તો KW મને મળવું જોઈએ 7.47 ગુણ્યા 10⁻12. આ KW મળ્યું. અહીંથી મને શું મળશે? આવું લખાય કે KH ઇક્વલ ટુ હવે તો કે OH -2 અપોન C0. તો OH માઇનસ, કારણ કે બેઝિક છે એટલે OH માઇનસ જ મળે તમને, તો ઇક્વલ ટુ √ KH ઇન્ટુ C0. તો OH માઇનસ ઇક્વલ ટુ √ 7.407 ગુણ્યા C0 કેટલું છે? તો કે 0.1. ક્ષાર માટેની વાત કરું છું, જળ વિભાજન ક્ષારનું, એટલે ક્ષારની સાંદ્રતા મૂકવાની, તો બેની સમાન છે, પણ કદાચ અહીં હોય તો ધ્યાન રાખવાનું ક્ષારની મૂકવાનું. અહીંયા ગુણ્યા તો લીખા નથી આપણે, કેટલા છે? ગુણ્યા 10⁻12.
અને એને ગુણ્યા 0.1. તો OH માઇનસ ઇક્વલ ટુ, ચાલો 7.47 અને એને ગુણ્યા 0.1 તો હતું એની પાછું મળશે, એનું વર્ગમૂળ કાઢો 0.8606, 0.8606 ગુણ્યા 10⁻6 અને સીધી તમને POH મળશે માઇનસ લોગ ઓફ 0.8606 એને ગુણ્યા 10⁻6 ધેન POH ઇક્વલ ટુ, હાલો આને ભાઈંગા એકની પાછળ 6 મીંડા કરી નાખો, જે જવાબ મળે એનું 13 વખત વર્ગમૂળ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 ગુણ્યા 57.5 ઇક્વલ ટુ -6.05 એટલે માઇનસ માઇનસ પ્લસ 6.05 ધેન PH અને 14 માંથી બાદ કરી દો 7.94. બરોબર, આ રીતે ગણો તો ખરેખર આ સાચું જ છે અને આ રીતે ગણો તો પણ તમારું કામ છે એ ચાલે. બરોબર, એમાં કંઈ ખોટું નથી. પણ મેં તમને કાલે વાત કરી હતી એ જ પ્રમાણેની વાત છે કે બંને રીતથી દાખલો છે એ ગણી શકાય. કાલે મેં ગણ્યો હતો જળ વિભાજન અચલાંકથી પણ આપણે દાખલો ગણો, પણ તો તમને ખબર ના પડે કે આ બફરનો ખરેખર દાખલો છે કે નહીં. એટલે બફરથી પણ દાખલો ગણી શકાય. બફરથી આ જવાબ તમને મળે, આ બફર દ્રાવણની પીએચ મળી અને ઓલી તમને પીએચ છે એ મળે. બરોબર, વસ્તુ બંને એક છે પણ એ લોકોએ જવાબ માત્ર આપણે આ જ પ્રમાણેનો આપ્યો છે, જળ વિભાજન અચલાંક પ્રમાણેનો, બફર પ્રમાણેનો આપેલો નથી. ખરેખર એને બંને પ્રમાણે જવાબ, કારણ કે એસિડ માટે તો બે માટે સમાન મળે. પછી જ પ્રશ્ન થતો હતો કે બફર દ્રાવણ ગણો તો આ સૂત્ર મૂકો તો એ પ્રમાણે ક્ષાર મળે તમને, સોરી એ પ્રમાણે ક્ષારની પીએચ મળે, અને તમે જળ વિભાજન પ્રમાણે ગણો તો એ પ્રમાણે તમને મળે. કારણ કે જળ વિભાજન પ્રમાણે એ બેઝિક ક્ષાર થતો હતો અને બેઝિક ક્ષારની પીએચ તમને મળી, બેઝિક ક્ષારની પીએચ તમને 7 કરતાં વધુ મળે. અહીંયા જે થતું હતું એ એસિડિક બફર દ્રાવણ થતું હતું, અને એસિડિક બફર દ્રાવણ હતું એની પીએચ 7 કરતાં ઓછી મળે, જે આપને 7 કરતાં ઓછી મળે છે. બરોબર, એટલે જે તે ટોપિક પ્રમાણેની વાત હતી, જે તે ટોપિક પ્રમાણે આ વસ્તુ છે એ સાચી ઠરે છે, એમાં કંઈ ખોટું નથી. બરોબર, એટલે તમે બે રીતે દાખલો ગણી શકો, એમાં કંઈ તમારું કોઈ ખોટું પાડી શકે નહીં. જો તમને સ્પષ્ટીકરણ કરેલું હોય કે ભાઈ 0.1 મોલ સોડિયમ ક્ષાર છે એનું જળ વિભાજન થાય અને એના દ્રાવણની પીએચ ગણો તો તમારે આ વસ્તુ કરવી પડે. અને જો તમને એમ કે એની અંદર 0.1 મોલ સોડિયમ ક્ષાર વાળું બફર અને બનતું બફર દ્રાવણમાં પીએચ કેટલી હશે તો તમારે બફર દ્રાવણ પ્રમાણે કેલ્ક્યુલેશન કરવી પડે. તો આવું તમને પૂછે. બરોબર, તો ની વાત છે. ઓકે, કહેવાનો આખો મિનિંગ એ તો તમે જેડબલ્યુ કે નીટના એમસીક્યુ જે સોલ્વ કરો તો તમને કદાચ શું પૂછ્યું છે એ પ્રમાણે તમારે સૂત્ર મૂકી અને તમારે કામ કરવું પડે. એકદમ સરળ અને સિમ્પલ વાત છે. એક ટોપિક આપણી પાસે હવે ટેક્સ્ટ બુકનો બચે છે, અલ્પદ્રાવ્ય ક્ષાર માટેનો. બહુ સરસ મજાનો ટોપિક છે ને એ જ ટોપિકમાંથી અવારનવાર જેડબલ્યુ અને નીટમાંથી પ્રશ્ન પૂછે છે. ખાસ મેં તમને કીધું હતું કે આયનીય સંતુલનમાંથી સૌથી વધારે લસટેલના નિયમ પછી જે આપણે ચર્ચા કરી આયનીય સંતુલન વાળી, એ આયનીય સંતુલનમાંથી સૌથી વધારે, અને એમાં પણ ખાસ તમને હું જો કહું તો કાલે જે આપણે જે ટોપિક ભણવાના છીએ આપણે અલ્પદ્રાવ્ય ક્ષાર માટેનો, એ અલ્પદ્રાવ્ય ક્ષારમાંથી સૌથી વધારે ક્વેશ્ચન છે એ પૂછવામાં આવે છે. શું છે, કેવી રીતે છે, કઈ રીતે કાર્ય થાય, એ બધી ચર્ચાઓ આપણે કાલના લેક્ચરની અંદર કરવાના છીએ. એટલે ખાસ ટુ બી પ્રિપેર, તૈયારીમાં રહેજો કે અગત્યનો ટોપિક છે આપણે કાલે એના ઉપર ચર્ચા કરવાના છીએ. અને કદાચ તમને હું કહી દઉં તમારી જાણકારી માટે કે હવે આપણે સ્વાધ્યાયની અંદર દાખલામાં 7.66 સુધીના દાખલાઓ બધાય પૂરા થઈ ગયા છે. ક્યાં સુધીના? 7.66 સુધીના. આપણે 1 2 3 4 5 6 અને 7 દાખલાઓ હવે બાકી છે. 7.67 થી લઈને 7.77 એ સિવાયના કદાચ જો રહી ગયા હોય સ્વાધ્યાયમાં દાખલાઓ થિયરીની, એમાં કદાચ એકાદ થિયરી છે, જો કદાચ રહી ગયા હોય તો જરીક તમે મને નોટિફિકેશન આપજો. મતલબ તમે મને જનરલી જાણ કરજો કે કદાચ સર આ આપણે બાકી હજી છે. લગભગ મારા ખ્યાલથી બાકી નહીં હોય કોઈ દાખલા. બરાબર, લગભગ તો હું સાથે સાથે ચેક કરતો ગયો તો જે કંઈ પેટર્ન પ્રમાણેના દાખલાઓ હતા, સૂત્ર પ્રમાણેના, એ દાખલાઓ આપણે લેતા ગયા છીએ. બરોબર, લગભગ ક્યાંય દાખલાઓ બાકી રહેતા નથી. છતાં પણ ક્યાંય હોય તો મને કહેજો. 7.66 નંબરનો દાખલો પણ આપણે પૂરો કરી દીધો. બરોબર, એટલે 7.67 7.68 69 70 71 72 એ પ્રમાણેના દાખલાઓ છે. કંઈક આપણે 7 દાખલાઓ એ આપણે ખાલી બાકી છે. બાકી બધા દાખલાઓ છે આપણે અહીંયા
પૂરા થઈ ગયા છે, બરોબર. એટલે એ દાખલાઓ અને થિયરી છે એનો આપણે માત્ર અભ્યાસ છે, કદાચ 2-3 લેક્ચર હજી થશે એના ઉપરના, બરોબર. બાકી બીજું કંઈ આ ચેપ્ટરની અંદર બાકી રહેતું નથી. મોટા ચેપ્ટરો હતા એ આપણે પૂરા કરી દીધા. કોઈ ચિંતા તમે કહેતા સાહેબ તમે કેટલા સમયથી ભણાવો છો, સિલેબસ ક્યાં પૂછો, તમે એની ચિંતા નહીં કરો. મોટા ચેપ્ટર હતા આપણે પરમાણુ બંધારણ, આ સંતુલન, એ બે મોટા ચેપ્ટર હતા. એ બે મોટા ચેપ્ટરને આપણે પૂર્ણ કરી દીધા છે, લગભગ થઈ જાય. આ તો હજી બાકી છે, પૂર્ણ કર્યું નથી. બંને પૂર્ણ પછી તમારો સિલેબસથી થોડોક સ્પીડી ચાલશે, કારણ કે મોટા ચેપ્ટર નથી, મોટા ચેપ્ટર પૂરા થઈ ગયા આપણે. ઓકે, ચાલો અહીં સુધી આજના માટે રાખીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય એન્ડ સી યુ.